વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 07 સોલ્વ કરાવીશું. જે ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો જ છે, એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ મારી સાથે સાથે ખાના પાડીને મારી સાથે સાથે દાખલો ગણવા માટે સામે ટેક્સ્ટબુક રાખવાની રહેશે. કારણ કે મિત્રો તમે જાણો જ છો આપણો સબ્જેક્ટ જ એવો છે કે ફક્ત વિડીયો જોઈ લેવાથી કંઈ જ સમજણ પડશે નહીં. મારી સાથે સાથે દાખલા માટેના ખાના પાડશો, સાથે સાથે એન્ટ્રી કરશો તો જ દાખલામાં સમજણ પડશે. અને બીજું, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. હવે જે વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટબુક રાખવાની છે તેઓએ ટેક્સ્ટબુકનો પ્રશ્ન નંબર, આ સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 7, તો ટેક્સ્ટબુકનો પ્રશ્ન નંબર કયો છે તો એના પછીનો મતલબ 08, અને 08 નંબરનો પ્રશ્ન ન મળે તો હું તમને અહીંયા પેજ નંબર પણ લખી આપું. તો આ પ્રશ્ન નંબર 8 ટેક્સ્ટબુકમાં પેજ નંબર 267 પર આપેલ છે. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ, મતલબ દાખલો ગણવા માટેના ખાનાઓ પાડવા, જરૂરી પત્રકોના ખાના દોરવા. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ કરતા પહેલા દાખલા પર જરાક ઉડતી નજર ફેરવી લઈએ તો અહીંયા આપણને જયા, મમતા અને સ્મૃતિ 2 પંચમાંશ, 5 દશાંશ અને 1 દશાંશ ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. હવે આ નફા નુકસાનના ભાગ ઉપરથી આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે નીચેના છેદ સરખા કરવા પડે. તો અહીંયા છેદમાં 10 છે, અહીંયા 10 છે, તો અહીંયા કેટલા કરવા પડે? 10. તો અહીંયા 10 કરવા માટે 2 વડે ગુણવા પડે. તો ઉપર 2 ને 2 વડે ગુણશો તો કેટલા થઈ જશે? 4. મતલબ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 4:5:1 થશે. પછી આપણને 31/3/2016 ના રોજનું પાકું સર્વે આપ્યું છે, અને પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ નજર કરીએ તો લેણદારો, સામાન્ય અનામત, મૂડી ખાતા, ચાલુ ખાતા, એટલે ચાલુ ખાતા વાળો દાખલો છે. મતલબ જે એન્ટ્રી આપણે મૂડી ખાતામાં કરતા હતા રેગ્યુલર દાખલામાં, તે તમામ એન્ટ્રી મૂડી ખાતાને બદલે ચાલુ ખાતામાં થશે. એટલે દાખલો ગણવામાં કોઈ શરત ચૂક ન થાય તેના માટે આપણે શું કરીશું? જે જગ્યાએ મૂડી ખાતા બનાવતા હતા તેની જગ્યાએ આપણે ચાલુ ખાતા બનાવીશું. એટલે સ્પીડમાં દાખલો ગણતી વખતે કોઈ શરત ચૂક થવાની શક્યતા રહે નહીં. પછી ગાલ ખાતા અનામત ખાતું આપ્યું છે, પછી પાઘડી, મકાન, યંત્રો, રોકાણો, સ્ટોક ને દેવાદારો. સ્મૃતિને લોન આપેલી છે, મતલબ સ્મૃતિને પેઢીએ ધીરે લોન છે, ચાલુ ખાતું છે સ્મૃતિનું. પછી નીચે નજર કરીએ તો 1/4/2017 થી સ્મૃતિ ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ. નિવૃત્તિ વખતે ભાગીદારોએ નક્કી કર્યું કે, પછી અલગ અલગ આપણને 5 શરતો આપી છે અથવા તો હવાલા આપ્યા છે. અને નીચે આપણને પ્રશ્ન પૂછ્યો છે, જરૂરી ખાતા તૈયાર કરી નિવૃત્તિ બાદનું પાકું સર્વે તૈયાર કરો. હવે અહીંયા રોકડ ખાતું બનશે કે રોકડ/ બેંક ખાતું? જો તો જરાક, તો આપણને રોકડ શિલ્લક કે બેંક શિલ્લક એક પણ નથી આપ્યું. તો કશો વાંધો નહીં, આપણે રોકડ ખાતું બનાવીશું. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ, મતલબ સ્કેલ અને પેન્સિલનો યુઝ કરીને ખાનાઓ દોરવા. તો અહીંયા પહેલા પેજ ઉપર અંદાજે 40% પેજમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું. તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના ચાલુ ખાતા બનાવીશું. પછી અહીંયા અંદાજે 20% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. તેની નીચે 10 થી 15% પેજમાં આપણે રોકડ ખાતું બનાવીશું. અને લાસ્ટમાં 60% પેજમાં આપણે નિવૃત્તિ બાદનું, સ્મૃતિની નિવૃત્તિ બાદનું પાકું સર્વે બનાવીશું. અને હા, દરેક દાખલાની જેમ હું મારો ખાના પાડવાનો વિડીયો
ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ ખાના પાડીને મારી જોડે જોડે દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે. ચલો દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા મેં અંદાજે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું. તેની નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના ચાલુ ખાતા બનાવ્યા. પછી સામેના પેજ ઉપર ભાગીદારોના મૂડી ખાતા, પછી 10 થી 15% પેજમાં રોકડ ખાતું બનાવ્યું અને લાસ્ટમાં અંદાજે 60% પેજમાં તારીખ 1/4/2017 ના રોજનો પાકું સરવૈયું બનાવ્યું. મતલબ કે સ્મૃતિની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું બનાવ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શેનું હતું? મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. અહીંયા રોકડ ખાતાની બાકી નથી આપી, પરંતુ મૂડી ખાતા જોડે ચાલુ ખાતાની બાકી પણ આપણે લખવી પડશે. કઈ વાંધો નહીં, પહેલા આપણે મૂડી ખાતાની બાકી લખી નાખીએ. 2 લાખ, 1 લાખ અને 90,000. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં જમા બાજુ લખો. શું લખશો? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 2 લાખ, પછી 1 લાખ અને પછી 90,000 રૂપિયા. રોકડ ખાતાની બાકી તો નથી. ચાલુ ખાતાની બાકીની વાત કરીએ તો જયાનું ચાલુ ખાતું 26,000, મમતાનું ચાલુ ખાતું 14,000 રૂપિયા. કઈ બાકી? જમા બાકી. અને સ્મૃતિના ચાલુ ખાતાની ઉધાર બાકી 10,000 રૂપિયા. લખી નાખો. સ્મૃતિમાં ઉધાર બાકી 10,000 રૂપિયા અને જયા અને મમતામાં 26,000 અને 14,000 રૂપિયાની જમા બાકી. એટલે અહીંયા ડેશ કરી નાખો, અહીંયા ડેશ કરી નાખો અને અહીંયા લખી નાખો. બાકી આગળ લાવ્યા. અહીંયા પણ લખી નાખો. બાકી આગળ લાવ્યા. ચલો, પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 2. બીજું સ્ટેપ શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો
અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. પરંતુ અહીંયા ચાલુ ખાતાવાળો દાખલો છે એટલે મૂડીને બદલે કયા ખાતે? ચાલુ ખાતે. હવે 5 મુક્ત અનામતમાંથી એક અનામત અહીંયા આપણને આપેલ છે, સામાન્ય અનામત 70,000 રૂપિયા. એના સિવાયની એક પણ નથી આપેલ ને? તો કે સર ના. અને 3 અવાસ્તવિક મિલકતમાંથી એક પણ અવાસ્તવિક મિલકત આપે નથી. એટલે બીજા સ્ટેપની એક એન્ટ્રી થશે, સામાન્ય અનામત 70,000 ને 4/5/1 માં ભાગીદારોના ચાલુ ખાતે વહેંચણી કરવાની. તો લખો સામાન્ય અનામત ખાતે. સામાન્ય અનામત ખાતે. હવે 70,000 ને 4/5/1 માં વહેંચવાના એટલે જેમનો સરળ થશે 10. 70,000 ભાગ્યા 10 એટલે એક ભાગની કિંમત થશે 7,000. 7,000 ગુણ્યા 4 એટલે 7 ચોક 28,000. 7,000 ગુણ્યા 5 એટલે 35,000 રૂપિયા. અને 7,000 ગુણ્યા 1 એટલે 7,000 રૂપિયા થઈ ગયા. 28 ને 7 35 પ્લસ 35 એટલે 70,000 રૂપિયા. 4/5/1 માં તમે એવું લાગે તો તમારી પદ્ધતિથી કેલ્સીથી વહેંચજો હો ને, બધી બાબતમાં મારો વાદ ન કરતા હો ને. ચલો પછી વાત કરીએ દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 3. તો ત્રીજું સ્ટેપ શેનું હતું? જો ચોક્કસ હેતુ માટેની અનામત આપેલ હોય તો તેની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામતો, એક રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. બંનેમાંથી એક પણ અનામત આપણને આપી નથી. મતલબ ત્રીજા નંબરનું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 4. ચોથા નંબરનું સ્ટેપ શેનું હતું? પાઘડી અંગેની નોંધ કરો. અને પાઘડી અંગેની નોંધમાં જો કોઈ ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વાળો ભાગીદારોના મૂડી ખાતે, પરંતુ આ દાખલામાં ચાલુ ખાતે. જૂના ભાગીદારોના ચાલુ ખાતે જૂના પ્રમાણમાં. તો લખો. શું લખશો? પાઘડી ખાતે. 30,000 ભાગ્યા જેમનો સરળ 10 એટલે એક ભાગની કિંમત 3,000. 3,000 ગુણ્યા 4 એટલે 12,000 રૂપિયા. 3,000 ગુણ્યા 5 એટલે 15,000 રૂપિયા. અને 3,000 ગુણ્યા 1 એટલે 3,000 રૂપિયા. ચલો ચોપડે દર્શાવેલ પાઘડી જૂના પ્રમાણમાં માંડીવાળી. હવે પાઘડી અંગેની નોંધની વાત કરીએ તો જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેના ભાગની પાઘડી તેના ચાલુ ખાતે જમા કરો. અને ચાલુ રહેતા ભાગીદારો ખાતે મતલબ નવી પેઢીના ભાગીદારો ખાતે ઉધાર કરો. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. પરંતુ અહીંયા મેં તમને શું શીખડાવ્યું છે? જો તમને લાભનું પ્રમાણ આપ્યું હોય તો તમને એ પદ્ધતિ સરળ પડશે. નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી એના ચાલુ ખાતે જમા અને લાભના પ્રમાણમાં ઉધાર. પરંતુ જો લાભનું પ્રમાણ ન આપ્યું હોય અને નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોય તો લાભનું પ્રમાણ શોધવા જવાની જરૂર નથી. કારણ કે ઘણી વખત એમાંનું કોઈ ભાગીદારનું પ્રમાણ પાછું ઋણ આવે છે તો સહેલું કયું પડે? તો કે સર પાઘડીનો હવાલો શોધવાનો. પાઘડીનો હવાલો કેવી રીતે શોધવાનો? જૂના પ્રમાણમાં પેઢીની કુલ પાઘડી જમા કરો, નવા પ્રમાણમાં પેઢીની કુલ પાઘડી ઉધાર કરો. એટલે તફાવત ઉપરથી તરત જ તમને પાઘડીનો હવાલો મળી જશે. જો તો આ દાખલામાં નવું પ્રમાણ આપેલ છે કે પછી લાભનું પ્રમાણ? તો ચોથા હવાલાની વાત કરીએ તો પેઢીની પાઘડી રૂપિયા 2 લાખ નક્કી કરવામાં આવી. અને પાંચમા હવાલામાં ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા 1/1 ના પ્રમાણમાં વહેંચી લેશે. મતલબ નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે તો પાઘડીનો હવાલો આપણે તફાવત ઉપરથી શોધી નાખીશું. લખો. શું લખશો? વર્કિંગ નોટ. શેની વર્કિંગ નોટ છે? તો કે સર પાઘડીનો હવાલો. આ નીચે જરાક અંડરલાઈન કરી નાખો. અને અહીંયા 3 લાઈન શેના માટે રાખશો? ડિટેલ્સ લખવા માટે, મતલબ વિગત લખવા માટે. પછી 3 ભાગીદારો માટેની 3 લાઈન.
અને એક લાઈન કુલ લખવા માટે, આ એક લાઈન કુલ લખવા માટે. ચલો પછી અહીંયા વાત કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, અહીંયા ભાગીદારોના નામ લખશું, અહીંયા પેઢીની કુલ પાઘડી જૂના પ્રમાણમાં જમા કરશું, પેઢીની કુલ પાઘડી નવા પ્રમાણમાં ઉધાર કરશું, અને અહીંયા તફાવત ઉપરથી આપણને પાઘડીનો હવાલો મળી જશે. અહીંયા લખી જ નાખો, ભાગીદાર પેઢીની કુલ પાઘડી અથવા પેઢીની પાઘડી, પેઢીની પાઘડી આ પણ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂના પ્રમાણમાં શું કરવાનું? જમા. પછી અહીંયા લખી નાખો પેઢીની પાઘડી કયા પ્રમાણમાં? નવા પ્રમાણમાં. આ પણ નવા પ્રમાણમાં શું કરવાનું? ઉધાર. અને અહીંયા તમને તફાવત મળી જશે. કયો તફાવત? પ્લસ માઇનસ? તો કે સરના ઉધાર કે જમા તફાવત. અને ઉધાર જમા તફાવતની રકમ સરખી થઈ જાય એટલે અહીંયા ડેશ. અહીંયા ભાગીદારના નામ લખી નાખો. કોણ ભાગીદારો છે? જયા, પછી મમતા અને સ્મૃતિ. અને સ્મૃતિ નિવૃત્ત થાય છે, નિવૃત્તિનો ની, અને અહીંયા લખી નાખશો કુલ. ચલો હવે પેઢીની કુલ પાઘડી કેટલી નક્કી થઈ? અને નફા નુકસાનની વહેંચણીનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. તો જો પેઢીની કુલ પાઘડી નક્કી થઈ 2 લાખ રૂપિયા, નવું પ્રમાણ 1:1 અને જૂનું પ્રમાણ 4:5:1. તો લખો પેઢીની કુલ પાઘડી 2 લાખ રૂપિયા જૂના પ્રમાણમાં જમા, પેઢીની કુલ પાઘડી 2 લાખ રૂપિયા નવા પ્રમાણમાં ઉધાર. હવે 2 લાખને તમે જૂના પ્રમાણમાં મતલબ 4:5:1 માં વેચશો એટલે 2 લાખ ભાગ્યા 10 એટલે 20,000. 20,000 ગુણ્યા 4 એટલે આવશે 80,000 રૂપિયા. 20,000 ગુણ્યા 5 મતલબ 1 લાખ રૂપિયા, અને 20,000 ગુણ્યા 1 મતલબ 20,000 રૂપિયા. નવું પ્રમાણ સ્મૃતિમાં ડેશ 1:1. તો 2 લાખને 1:1 માં વહેંચવાનું કામ તો સાવ સહેલું. કેટલા આવશે? 1 લાખ રૂપિયા. હવે આના પરથી તફાવત શોધો. 80,000 ને 1 લાખ તફાવત કેટલો? 20,000. કયો તફાવત? જે રકમ મોટી હોય તે તફાવત કહેવાય. કઈ રકમ મોટી છે? ઉધાર, મતલબ ઉધાર તફાવત. પછી 1 લાખ ને 1 લાખ ડેશ 20,000 અને ડેશ તો તફાવત કેટલો? 20,000. કયો તફાવત? કઈ મોટી રકમ? જમા. તો જમા તફાવત. અને આ તો મેં તમને કેટલી વખત કહ્યું. હવે આના પરથી કોઈ વિદ્યાર્થીને આમનો ન દેખાતી હોય તો તે કોમર્સનો વિદ્યાર્થી ન કહેવાય. એકદમ સહેલી આમ નોંધ, એકદમ પાઘડીના હવાલાની સહેલી આમ નોંધ. શું બનશે? જયાના ચાલુ ખાતે ઉધાર 20,000, તે સ્મૃતિના ચાલુ ખાતે જમા 20,000 રૂપિયા. લખી નાખો. જયાના ચાલુ ખાતે ઉધાર 20,000 રૂપિયા અને સ્મૃતિના ચાલુ ખાતે જમા 20,000 રૂપિયા. અને સામસામેના ખાતાના નામ લખાય. અહીંયા શું લખશો? સ્મૃતિના. હા પણ શું? ચાલુ ખાતે. અહીંયા ડેશ કરી નાખો. અહીંયા શું લખશો? જયાના. હા પણ શું? ચાલુ ખાતે. અને અહીંયા ડેશ કરી નાખો. લાભનું પ્રમાણ શોધવાની જરૂર જ ન પડી. અને સારા વિદ્યાર્થી તરીકે મેં તમને અગાઉ વાત કરી હતી. અહીંયા જે ચાલુ રહેતા ભાગીદારો ખાતે ઉધાર રકમ દર્શાવે છે તે લાભનું પ્રમાણ દર્શાવે છે. એટલે આ દાખલામાં તમે જો લાભનું પ્રમાણ શોધ્યું હોત તો બધો જ લાભ જયાને મળે છે તેવો આપણો જવાબ આવત. હવે દાખલો ગણવા માટેનો સ્ટેપ નંબર 5મો. 5મું સ્ટેપ શેનું હતું? હવાલા અંગેની નોંધ કરો. તો હવાલા અંગેની નોંધમાં વાત કરીએ તો પહેલો હવાલો, ભાડું ચૂકવવાનું બાકી ₹4,000 છે. તો ચૂકવવાનું બાકી ભાડું એ આપણું દેવું કહેવાય. પાકા સરેમાં મૂડી દેવા બાજુ અંદાજે એટલે લખી નાખો. શું લખશો?
ચૂકવાનું બાકી ભાડું કેટલા રૂપિયા 4000. હવે ચૂકવાનું બાકી ભાડું એનું ખાતું શું થયું તો કે સર જમા થયું. તો બીજી એન્ટ્રી ક્યાં થશે ઉધાર બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર સામેના ખાતાનું નામ લખાય ચૂકવાના બાકી હા પણ શું ભાડા ખાતે. કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આમનું શું થઈ કહેવાય તો એકદમ સહેલી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 4000 રૂપિયા તે ચૂકવાના બાકી ભાડા ખાતે જમા 4000 રૂપિયા. ચલો હવે વાત કરીએ પછીના હવાલાની. તો પછીના હવાલામાં આપણને કહ્યું છે બીજો હવાલો રોકાણો પર વ્યાજ રૂપિયા 2500 મળવાનું બાકી છે. અને અહીંયા ત્રીજા હવાલામાં આપ્યું છે રોકાણો રૂપિયા 35000 માં વેચી દેવા. હવે અહીંયા ટેક્સ્ટ બુકના લેખકશ્રીઓને થોડુંક સ્પષ્ટીકરણ કરવામાં ભૂલ થઈ છે. તો કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર શું ભૂલ થઈ છે તો રોકાણો આપણે થર્ડ પાર્ટીને વેચી દઈએ છીએ તો રોકાણો પર જે મળવાનું બાકી વ્યાજ છે તે પછી આપણને ભવિષ્યમાં મળશે કે પછી જે પાર્ટીને આપણે રોકાણો વેચી દીધા છે એ પાર્ટીને મળતું હશે. તો કોઈ વિદ્યાર્થી કે સર ટેક્સ્ટબુકના લેખકશ્રીઓ શું ધારેલ છે અહીં ટેક્સ્ટબુકના લેખકશ્રીઓએ એવું ધારેલ છે કે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ જે 2500 રૂપિયા છે એ જે પાર્ટીને આપણે રોકાણો વેચી દઈએ છીએ એને મળશે નહીં. આપણે તેની જોડે શરત કરી છે કે રોકાણો પર જે મળવાનું બાકી વ્યાજ છે એ તમારે અમને આપી દેવું પડશે. કશો વાંધો નહીં. ટેક્સ્ટબુકના લેખકે જેવી ધારણા કરી હોય જેવી રીતે તેમણે દાખલો ગણ્યો હોય આપણે એવી જ રીતે દાખલો ગણવો પડશે. તો રોકાણો પર વ્યાજ રૂપિયા 2500 મળવાનું બાકી છે તો એ આપણું લેણું કહેવાય. મિલકત લેણા બાજુ લખો મળવાનું આ પણ શું બાકી આ પણ શું બાકી રોકાણો પર વ્યાજ. રોકાણો પર વ્યાજ કેટલા રૂપિયા 2500 રૂપિયા. આ રોકાણો પર મળવાના બાકી વ્યાજનું ખાતું આપણે શું કર્યું ઉધાર કર્યું. તો બીજું ખાતું શું થશે જમા. અહીંયા લખો મળવાના બાકી રોકાણો પર વ્યાજ ખાતે કેટલા રૂપિયા તો કે સર 2500 રૂપિયા. કમ્પ્લીટ. કઈ ધારણા સાથે એન્ટ્રી કરી કે રોકાણો પર જે મળવાનું બાકી વ્યાજ છે તે જે પાર્ટીને રોકાણો વેચી દીધા છે એ પાર્ટીને નહીં મળે. એ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ આપણને જ મળશે તે શરતે આપણે રોકાણો વેચ્યા હશે તેવી ધારણા સાથે આપણે નોંધ કરી. ચલો પછીના હવાલાની વાત કરીએ તો રોકાણો રૂપિયા 35000 માં વેચી દેવા. રોકાણોની ચોપડે કિંમત કેટલાની છે તો કે સર 33000 રૂપિયા. મતલબ 33000 રૂપિયાના રોકાણો 35000 રૂપિયામાં વેચ્યા તો રોકડ ધંધામાં આવે તો ઉધાર રોકડ ખાતે ઉધાર 35000 રૂપિયા સામેના ખાતાનું નામ લખાય રોકાણો ખાતે. તે રોકાણો ખાતે જમા 33000 રૂપિયા અને તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2000 રૂપિયા. 33000 રૂપિયાનો રોકાણો 35000 માં વેચ્યા મતલબ 2000 રૂપિયાનો નફો થયો. અહીંયા સામેના ખાતાનું નામ લખાય રોકાણો ખાતે. ફરીથી આમ નોંધ બોલીએ તો રોકડ ખાતે ઉધાર 35000 રૂપિયા તે રોકાણો ખાતે જમા 33000 રૂપિયા એટલે રોકાણોનું ખાતું બંધ થઈ ગયું અને તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 2000 રૂપિયા. ચલો પછીના હવાલાની વાત કરીએ તો ચોથો હવાલો પેઢીની પાઘડી. તેની નોંધ તો આપણે ચોથા સ્ટેપમાં કરી નાખી. નવું નફા નુકસાનનું પ્રમાણ ડાયરેક્ટ તેની કોઈ જ એકાઉન્ટિંગ એન્ટ્રી થાય નહીં. મતલબ 5મા નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું છઠ્ઠું સ્ટેપ. છઠ્ઠું સ્ટેપ શેનું હતું તો કે પાકા સર્વેની બાકીની વિગતો નોંધો. પાકા સર્વેની બાકીની એન્ટ્રી કરો. તો પહેલા મૂડી દેવા બાજુ વાત કરીએ તો લેણદારો 90000 રૂપિયાના તેમના તેમ લખી નાખો 90000 રૂપિયા લેણદારો.
ચલો ત્યારબાદ મૂડી દેવા બાજુની જ વાત કરીએ તો સામાન્ય અંત વહેંચી દીધું. મૂડી ખાતાની નવી બાકી આવશે, ચાલુ ખાતાની નવી બાકી આવશે. ઘાલ ખાતાના 10,000 રૂપિયા, તે બાકી બે રીતે દર્શાવી શકાય. અગાઉ ઘણી બધી વખત વાત કરી છે. ઘાલ ખાતા અનામતનું ખાતું મૂડી દેવા બાજુ દર્શાવશો તો પણ ચાલશે, અને દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવશો તો પણ ચાલશે. હું મૂડી દેવા બાજુ દર્શાવી દઉં છું. જૂની પેઢીના ચોપડે જેમ આપેલ છે તેમનું તેમજ ઘાલ ખાત અનામત કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. ચલો પછી વાત કરીએ તો બાકીની એન્ટ્રીઓની. આ આવી ગયું મિલકત લેણા બાજુ પાઘડી માંડીવાળી, મકાન 2,82,000 બાકી છે. મકાન 2,82,000, આ 2,82,000 હા પણ શેના? તો કેસર મકાનના. ચલો મકાન પછી વાત કરીએ તો આ 282 નું મકાન લખી નાખ્યું. યંત્રો 1,45,000 ના, આ યંત્રો 1,45,000 ના યંત્રો લખી નાખો. જેમ છે તેમના તેમજ યંત્રો. ચલો ત્યારબાદ યંત્રો લખી નાખ્યા. રોકાણો તો વેચી દીધા. સ્ટોક 20,000 રૂપિયા અને દેવાદારો 50,000 રૂપિયા બંને લખી નાખો. 20,000 અને 50,000 રૂપિયા. આ 20,000 રૂપિયાનો સ્ટોક અને 50,000 રૂપિયાના દેવાદારો અહીંયા લખો. સ્ટોક અને અહીંયા લખી નાખો દેવાદારો. ચલો ત્યાર પછી બાકીની એન્ટ્રીની વાત કરીએ તો સ્ટોક અને દેવાદારો આવી ગયા. સ્મૃતિને લોન, તો સ્મૃતિ નામની જે ભાગીદાર છે તે નિવૃત્ત થાય છે, અને નિવૃત્ત ભાગીદારની લોન તેના ચાલુ ખાતે, અને ધીરે લોન છે લોન ખાતાની ઉધાર બાકી છે એટલે સ્મૃતિના ચાલુ ખાતે ઉધાર થશે. કેટલા રૂપિયાની લોન? તો કે 30,000 રૂપિયાની લોન, અને સામેના ખાતાનું નામ લખાશે. શું લખશો? સ્મૃતિને. હા પણ શું? લોન ખાતે. ચલો ત્યાર પછી બાકીની એન્ટ્રીની વાત કરીએ તો સ્મૃતિની લોન લખી નાખ્યું. સ્મૃતિનું ચાલુ ખાતું એ તો બાકી આગળ લાગ્યા તરીકે લખી નાખ્યું. મતલબ 6થા નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 7મો. 7મું સ્ટેપ શેનું હતું? પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીને જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લેણી રકમનો હિસાબ ચૂકતે કરો. હવે પહેલા પુનઃમૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો જમા બાજુ સરવાળો થાય છે 4,500 અને ઉધાર બાજુનો સરવાળો 4,000. મતલબ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી મળશે. લખો કેટલી? 4,500. એને અહીંયા લખી નાખો. 4,500. 4,500 માંથી 4,000 બાદ કરો એટલે 500 રૂપિયા. આ જમા બાકી શું દર્શાવે છે? તો કેસર નફો. અને આ નફો ક્યાં લઈ જવાય છે? ભાગીદારોના ચાલુ ખાતે. જૂના ભાગીદારોના ચાલુ ખાતે જૂના પ્રમાણમાં જયા, પછી મમતા અને સ્મૃતિ. હવે જૂનું પ્રમાણ 4:5:1, તો આને ભાગ્યા 10 કરશો એટલે 50. 50 ગુણ્યા 4 મતલબ 200. 50 ગુણ્યા 5 મતલબ 250. અને 50 ગુણ્યા 1 એટલે 50. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. અહીંયા સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? પુનઃમૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા? તો જયામાં 200, અહીંયા 250 અને 50 રૂપિયા. હવે સ્મૃતિ નિવૃત્ત થાય છે એટલે તેની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવવા વિશે કે લોન ખાતે ટ્રાન્સફર કરવા વિશે હવાલામાં કઈ માહિતી આપણને આપેલ છે? તો કે સર ના. તો સ્મૃતિની લેણી નીકળતી રકમ આપણે તેની લોન ખાતે ફેરબદલ મતલબ ટ્રાન્સફર કરીશું. પરંતુ અહીંયા સ્મૃતિના ચાલુ ખાતાની બાકી પહેલા આપણે એના મૂડી ખાતે લઈ જઈશું, અને પછી મૂડી ખાતાની જે બાકી આવે તે તેની લેણી રકમ કહેવાય. તે તેની લોન ખાતે ફેરબદલ કરીશું. હવે સ્મૃતિના ચાલુ ખાતાની વાત કરીએ તો ઉધાર બાજુ છે 30 ને 40 ને 43,000 રૂપિયા, અને જમા બાજુ 20 ને 27 ને 50. એટલે ઉધાર બાકી આવશે.
ઉધાર બાજુનો સરવાળો વધારે છે, કશો વાંધો નહીં. અહીંયા ઉધાર બાજુ સ્મૃતિના ચાલુ ખાતાની વાત કરીએ તો 30 ને 40 ને 43,000 રૂપિયા. તો અહીંયા લખો 43,000 રૂપિયા. એ 43,000 રૂપિયાનો સરવાળો અહીંયા જમા બાજુના સરવાળા તરીકે લખો. અને 43,000 માંથી 27,050 હું કેલ્સીથી જ બાદ કરી નાખું. આ 43,000 માઇનસ 27,050 એટલે 15,950. એટલે અહીંયા લખો 15,950. ક્યાં લઈ જઈશો? તેના મૂડી ખાતે. તો અહીંયા લખો સ્મૃતિના હા પણ શું મૂડી ખાતે. અને આ બેલેન્સિંગ રકમ શોધી છે એટલે ક્વેશ્ચન માર્ક. હવે 15,950 સ્મૃતિના મૂડી ખાતામાં ઉધાર બાજુ ક્રોસ એન્ટ્રી થશે. લખો 15,950. સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? સ્મૃતિના હા પણ શું ચાલુ ખાતે. અને અહીંયા ડેશ થઈ ગયું. મૂડી ખાતામાં ઉધાર બાજુ, ચાલુ ખાતામાં જમા બાજુ, સામસામેના ખાતાના નામ કમ્પ્લીટ. હવે સ્મૃતિના મૂડી ખાતાની બાકી કાઢો. એ તેની લેણી નીકળતી રકમ કહેવાય. હો ને? ચલો અહીંયા આવશે 90,000 રૂપિયા. એ 90,000 ને અહીંયા લખો. આ 90,000 એની આખર બાકીમાં ડેશ. અને 90,000 માંથી 15,950 બાદ કરશો એટલે 74,050. તો અહીંયા લખો આ 74,050. આ સ્મૃતિની લેણી નીકળતી રકમ ક્યાં લઈ જઈશો? તેની લોન ખાતે. તો અહીંયા લખી નાખો સ્મૃતિની હા પણ શું લોન ખાતે. અને અહીંયા ક્વેશ્ચન માર્ક. અહીંયા ડેશ કરી નાખો. અને 74,050 એ પેઢી માટે દેવું કહેવાય. એ અહીંયા લખી નાખો સ્મૃતિની લોન હા પણ કેટલા રૂપિયા? 74,050. ચલો હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર છેલ્લું, મતલબ સ્ટેપ નંબર 8મું. 8મું સ્ટેપ શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને ચાલુ ખાતાની અને રોકડ ખાતાની બાકી સુધી પાકા સરવાળામાં લખો અને પાકા સરવાળાનો સરવાળો કરો. તો પહેલા આપણે ચાલુ ખાતાની વાત કરી દઈએ. તો ચાલુ ખાતામાં ગમે તે બાકી આવી શકે. જયામાં ઉધાર બાજુ થાય છે 32 એટલે એનો સરવાળો જમા બાજુનો વધારે છે. મમતામાં 15 ને એમાં પણ જમા બાજુનો વધારે છે એટલે બંનેના ચાલુ ખાતાની જમા બાકી જ આવશે. 26 + 28 એટલે 54 એટલે 54,200. તો અહીંયા લખો 54,200. અહીંયાની વાત કરું તો 35 ને 45 એટલે 49,250. આ આવશે 49,250. એ સરવાળાને અહીંયા લખો 54,200 અને 49,250. અહીંયા તો આખર બાકી ડેશ. આ બંનેને ગણો તો 32 બાદ કરો. 54 - 32. 54 - 32 એટલે કેટલા આવશે? 22,200. પછી અહીંયા બાદ કરવાના 15,000. તો 49 - 15. અહીંયા લખો 34,250. અહીંયા ડેશ. અહીં લખી નાખો બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક. ચાલુ ખાતાની જમા બાકી અહીંયા દર્શાવી દો. અહીંયા મૂડી ખાતાની બાકી લખશું. ભાગીદારોની મૂડી એ બાકી હજી શોધવાની બાકી છે. કોની આવશે? જયા અને મમતાની. અને પછી વાત કરીએ ભાગીદારોના હા પણ શું ચાલુ ખાતા. કોણ? તો કે જયા અને મમતા. કેટલી બાકી આવી ચાલુ ખાતાની? 22,200. આ 22,200 અને 34,250. 34,250 એટલે સરવાળો 56,450. ક્લિયર દેખાય છે? આ 56,450.
હવે મૂડી ખાતાની આખર બાકી શોધી નાખો. મૂડી ખાતામાં જયાની વાત કરીએ તો 2 લાખ, એ અહીંયા 2 લાખ, એની એ જ બાકી લખવાની છે. અહીંયા 1 લાખ, એ સરવાળો અહીંયા લખો. 2 લાખ, અહીંયા 1 લાખ, એ અહીંયા લખો. 2 લાખ, 1 લાખ અને ડેશ અહીંયા લખી નાખો. બાકી આગળ લઈ ગયા અને બેલેન્સિંગ ફિગર છે એ 2 લાખ ને 1 લાખ અહીંયા લખી નાખો. આપણે ફોર્મેટ બનાવીને જ રાખ્યું છે. આ 2 લાખ અને અહીંયા આવશે 1 લાખ. તો 2 લાખ પ્લસ 1 લાખ એટલે કેટલા થાય? તો કે સર 3 લાખ. હવે રોકડ ખાતાની વાત કરો તો એમાં એક જ રકમ છે. કેટલા રૂપિયા? 35,000 રૂપિયા. 35,000 અહીંયા લખો, એ 35,000 અહીંયા લખો અને 35,000 માંથી ઉપરની રકમો મતલબ કઈ ના બાદ કરશો તો કેટલા વધશે? તો 35,000 રૂપિયા. એટલે શું કહેવાય? આખર બાકી. બાકી આગળ લઈ ગયા. બેલેન્સિંગ ફિગર. એ 35,000 ને અહીંયા દર્શાવી દો. આ 35,000 રૂપિયા રોકડ. હા પણ રોકડ શું? શિલ્લક. ખાલી રોકડ ખાતું લખો તો પણ ચાલશે. હવે પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો કરો તો કેવો થઈ જવો જોઈએ? સરખો થઈ જવો જોઈએ. ચલો પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 3,56,450, 3,56,450 પ્લસ 74 એટલે 78,050. પછી અહીંયાની વાત કરીએ તો 1 લાખ મતલબ કે 5,34,500 અહીંયા લખી નાખો. 5,34,500 એને અહીંયા લખી નાખો. 5,34,500. મિલકત લેણા બાજુનો કરો તો આ થશે 2,84,500, 2,84,500. પછી આ થશે 1,65,000 પ્લસ આ થશે 85,000 રૂપિયા એટલે 5,34,500. મતલબ બંને બાજુનો આપણો સરવાળો સરખો થઈ જાય છે. મતલબ મેથેમેટિકલી પણ કોઈ તમને પૂછે કેવા કલી તો શું કહેવાય? મેથેમેટિકલી પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. અને આ ગણેલ દાખલાની PDF ફાઇલ દરેક લેક્ચરની જેમ નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તો અત્યારે હાલ બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.